બોર્ડના પરિણામમાં જે રીતે એનાલિસિસ આવ્યું છે, બોર્ડે પોતે બહાર પાડેલી બુકલેટમાં કોમર્સની અંદર 10% થી ઓછા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ઉમેરો થયો છે। એટલે ગત વખતે 19 શાળાથી આ વખતે 21 થઈ। સરકારને વિવાદ થયો તો 0% વાળી શૂન્ય પરિણામ ધરાવતી શાળાઓનું દર વખતે કોલમ આપવામાં આવતું। આ વખતે 0 પરિણામ ધરાવતી શાળાનું કોલમ જ કાઢી નાખવામાં આવ્યું છે, જેથી કરીને માહિતી આપો તો એનાલિસિસ થાય ને। સાથોસાથે દિવ્યાંગ ઉમેદવારની સંખ્યામાં પણ જે 20% પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનાર દિવ્યાંગ ઉમેદવારની સંખ્યામાં પણ ઘટાડો થયો છે। આ થઈ વાત સામાન્ય પ્રવાહની। સાથોસાથ વિજ્ઞાન પ્રવાહના પરિણામની અંદર 10% કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ ઉમેરો થયો છે। સૌથી ચિંતાજનક ક્વોન્ટિટી એજ્યુકેશનની વધે પણ જે ક્વોલિટીની આપણે વાત કરી છે તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, મોટા પાયે ઘટાડો થયો। એટલે કે ગત વખતે A1 ગ્રેડમાં 1034 વિદ્યાર્થીઓ હતા, આ વખતે એ સંખ્યામાં મોટા પાયે ઘટાડો થઈને 831 માત્ર 831 વિદ્યાર્થીઓને સમગ્ર રાજ્યમાંથી A1 ગ્રેડ મળ્યો છે।